હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હોટલ કે રેસ્ટોરન્ટ જેવો સાઉથ ઇન્ડિયન સંભાર. આ સંભાર તમે ઇડલી, મેંદુવડા, ઢોસા સાથે ખાઈ શકો છો. આ સંભાર બનાવવો એકદમ સરળ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો તેના માટે મેં અહીં 1 કપ જેટલી તુવેરની દાળ લીધી છે. તો દાળને 2 થી 3 વખત પાણીથી સારી રીતે ધોઈને 1 કલાક માટે પલાળી દઈશું. આટલા માપથી 5 થી 6 વ્યક્તિ માટે સંભાર બને છે. તો અહીં 1 કલાક પછી દાળ એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે. સાથે તે થોડીક સોફ્ટ પણ થઈ ગઈ છે. તો આપણે દાળને ફરીથી 1 વખત ધોઈ લઈશું. તો હવે દાળને આપણે પાણી સહિત જ કુકરમાં ઉમેરી દઈશું. અહીં મેં 2 કપ જેટલું પાણી ઉમેર્યું છે. સાથે તેમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું મીઠું નાખી મિક્સ કરી દઈશું. પછી ઢાંકણું ઢાંકી તેની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ વગાડી લઈશું. દાળ બફાય છે ત્યાં સુધી મેં અહીં 2 ચમચી જેટલી આંબલી લીધી છે. તો તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી તેને પલાળી દઈશું. તો અહીં આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાની. અહીંયા દાળમાં બ્લેન્ડર ફેરવવાનું નથી. આ રીતે થોડીક દાળ આખી રહેવી જોઈએ, એટલે કે દાળ થોડીક દળદળી રહે તેવી રાખવાની છે. દાળને એકદમ સ્મૂથ નથી કરવાની. તો હવે આપણે દાળનો વઘાર કરીશું. તો એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ થોડીક તતડે એટલે આપણે તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ, 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં અને થોડાક મીઠા લીમડાના પાન નાખી 1 મિનિટ માટે તેને સાતરી લઈશું. પછી એક મોટી સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી ઉમેરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. એટલે કે ડુંગળી આછા ગુલાબી રંગની અને થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી તમારે તેને સાતળવાની છે. તો અહીં ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં 2 નંગ ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું. સાથે આપણે તેમાં બીજા શાકભાજી પણ ઉમેરી દઈશું. તો 1/4 કપ જેટલી ઝીણી સમારેલી દૂધી, 8 થી 10 મીડિયમ સાઇઝની સરગવાની સ્ટીક ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલું મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે દાળ બાફતી વખતે મીઠું ઉમેર્યું હતું, એટલે મેં અહીં આ જે શાકભાજી ઉમેર્યું તેના પ્રમાણનું જ મીઠું ઉમેર્યું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને 1 થી 2 મિનિટ માટે બધું સાતરી લઈશું. અહીં તમે પમ્પકિન એટલે કે કોળું 1/4 કપ જેટલું ઝીણું સમારીને તે પણ ઉમેરી શકો છો. પણ અમારા ઘરમાં તે નથી ખવાતું એટલે મેં નથી ઉમેર્યું. શાકભાજી થોડુંક સતરાઈ જાય પછી આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો સંભાર મસાલો ઉમેરીશું. સાથે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આ સંભાર મસાલો મેં ઘરે જ બનાવ્યો છે અને સંભાર મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસીપી પણ મારી ચેનલ ઉપર આપેલી છે, તો તમે જોઈ શકો છો. અહીં તમે તૈયાર બહારનો સંભારનો મસાલો પણ ઉમેરી શકો છો, પણ ઘરે સંભારનો મસાલો બનાવીને ઉમેરવાથી સંભારનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અહીંયા મસાલા બળી ના જાય એટલે આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. પણ અહીંયા મને પાણી થોડુંક ઓછું લાગે છે, તો આપણે ફરીથી 1/4 કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. વચ્ચે વચ્ચે 1 થી 2 વખત શાકભાજીને મિક્સ કરતા રહેવાનું, એટલે કે અહીંયા બધા શાકભાજી બફાઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. પછી ઢાંકણું ઢાંકી આપણે 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. અહીંયા તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તો અહીં લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો અહીં આપણા શાકભાજી એકદમ સરસ થઈ ગયા છે અને સાથે મસાલા પણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે બાફેલી તુવેરની દાળ ઉમેરી દઈશું. સાથે આપણે કુકરમાં અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ઉમેરી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. સાઉથ ઇન્ડિયન સંભારનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસીપી મારી ચેનલ ઉપર આપેલી છે, તો તમે તે ખાસ જોજો. તે ઘરનો બનાવેલો સંભારનો મસાલો બનાવવાથી જ સંભારનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે અહીંયા દાળ એકદમ ઘટ્ટ લાગે છે, તો આપણે તેમાં 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી દાળને ઉકળવા દઈશું. દાળ ઉકળવા લાગે એટલે આપણે જે આંબલી પલાળીને રાખી હતી તેને આ રીતે હાથથી મસળીને તેનો પલ્પ ગાળીને ઉમેરી દઈશું. અહીં લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલો આંબલીનો પલ્પ ઉમેર્યો છે.
આ રીતે સંભારની દાળમાં આંબલીનો પલ્પ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો તમે જરૂરથી ઉમેરજો. સાથે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે ખટાશ અને મીઠાશનું પ્રમાણ બેલેન્સ કરવાનું છે. હવે આપણે દાળને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખી ઉકળવા દેવાનો છે. જો તમે એક વખત આ રીતે સંભાર ઘરે બનાવી લીધો તો તમે વારંવાર આ રીતે જ સંભાર બનાવશો. તો અહીં સંભારની સુગંધ એટલી સરસ આવે છે કે ખાવાનું મન થઈ જાય. આ સાઉથ ઇન્ડિયન સંભારને તમે જેટલો ઉકાળશો તેટલો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. 7 થી 8 મિનિટ પછી દૂધીનો ટુકડો અને સરગવાની સિંગને લઈને આ રીતે ચેક કરવાનું. તો શાકભાજી સોફ્ટ થઈ જાય અને તે સરળતાથી તૂટી જાય એટલે સમજવાનું આપણો સંભાર થઈ ગયો છે. સાથે સંભાર એકદમ સરસ ઉકળી પણ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી દઈશું. તો એકદમ પરફેક્ટ રીતે હોટલ કે રેસ્ટોરન્ટ કરતાં પણ એકદમ સરસ ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન સંભાર બની ગયો છે. તો તમે એક વખત આ રીતે સંભારની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.